हमारी चैनल को लाइक शेयर और सब्सक्राइब कीजिए। તો તમે આ વેર બેર લઈને શું કરું છું તમારે ગાડી સાફ કરી ગાડી ધોવી છે એમ ને ગાડી ધોવે છે પંપથી ગાડી વોશિંગ થઈ જવા આવી છે થોડીક જ વાર છે શેકાઈ જવા આવી છે મીઠું છૂટું પડી ગયું છે આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો જે કોઈની બોયેલી ગરમા બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। વેલકમ બેક અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। કરાગ્રે વસતે લક્ષ્મી કર્મૂલે સરસ્વતી કર્માધ્યે ગોવિંદા પ્રભાતિ કર દર્શનમ। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। બધા મિત્રો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે। અહીંયા આપણે ચા પણ મૂકી દીધી છે। તો પીવા માટે ચા બનાવી છે। તો જે ચા અને ભાખરી બધું બનાવવાનું બાકી છે। પાણી ને બધું આવ્યું હતું ને તો પાણી બધી ભેગું બાર બધા ઝાડવા છે તે ઝાડવાને પણ આજે પાણીથી 2 દીઠા પાણી નહોતું પાયું તો પછી આ બધા ઝાડવાને જો લીલાછમ કરી દીધા છે। પાણી બધાને પાઈ દીધું છે। ઝાડવાને ફૂલ ઝાડને પાણી તો પાવું જ પડે। 1 દી 2 દી પાવું જ પડે। બહાર છે ને ઝાડવા ને ઘરમાં જે છે ને તો રોજ પાવું પડે આપણે પાણી। તો પાણી પાઈ દીધું છે। પાણી એવું છે તો થોડું કામ પણ જલ્દી કરી નાખીએ। તો અહીં આપણે ચા પણ પીવા માટે થઈ ગઈ છે। તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ। તો અહીંયા કલ્યાણના પપ્પા ચા પીવા બેસી ગયા। ચા પીવા બેસી ગયા। ગુડ મોર્નિંગ તમને। તો તમે આ વેર બેર લઈને શું કરું છું તમારે ગાડી સાફ કરી ગાડી ધોવી છે એમ ને? તો બધું જો તમને તો આ બધું વેર બેર લઈ બધું લઈ ગયા છે બહાર અને પાણી આવ્યું છે। તો જો ગાડી ધોવા માટે બધું તૈયાર કર્યું છે। તો ગાડીઓમાં ધોવાના છે। ઓલો પંપ નીચે લઈ આવ્યા છે અને ગાડી ધોવે છે એમાં। તો ગાડી ધોઈ નાખવાની છે એમ ને સરસ। એક દી સોલારી ધોવું છે ઉપર। કેટલા દી થયા સોલાર ધોઈ આપણે? એક દી સોલાર ધોઈ નાખી ફ્રી હોય ધોઈ નાખ્યું। અંજલિ ક્યારે ધોઈ તું? હું આવી એને હજી 2 દી થયા। એક પ્રમદી ધોયું ને? ઠીક ધોઈ નાખ્યું એમ ને? તો સારું હાલો તો ઉપાડી નહીં કઈ સોલારની। અંજલિ ક્યાં વારે ધોયું તું અંજલિ? તો બ્રશ કરે છે હજી। તો ચાલો બધા હવે ચા પીવા। ગાડી ધોવે છે પંપથી ગાડી ધોવે છે। તો અહીંયા કરણના પપ્પા જો ગાડી ધોવા બેસી ગયા છે। તો સોલાર માટે જે પંપ લીધો છે તેનાથી ગાડી ધોવે છે કેમ કે સોલાર ધોવા માટે તો જોઈશ પંપ। તો જો અમારા પંપ છે તમે જોઈ શકો છો। તો પંપથી ગાડી ધોવે છે। પંપથી ગાડી ધોવે તો સરસ થઈ જાય। હજી તો એમાં પેલા આમનું હાથી ધોવે છે પછી એમાં પાવડર નાખીને ને પછી પાછા ધોવાના છે। એ તો પાવડર નાખીને ધોવાની તો બાકી છે જે એને। તો એ પાવડર બધું લઈને પછી ધોઈ અંદર જે પંપથી બધું ધોવે છે એકદમ ચોખ્ખું કામ ગમે તે ગોબરું કામ તો ગમે નહીં। તો એ જો ગાડી ધોવે છે નવરા હોય તો ઘરે છે ને ફ્રી ન બેસે કંઈક ને કંઈક તો કરે જ રાખે। તે પહેલાં જો એસીને બધું સાફ કર્યું હતું તો હવે આજે ગાડી લઈને બેસી ગયા। અઠવાડિયે થાય
તો ગાડી તો સાફ કરી જ નાખે. બહુ ધૂળવાળી થઈ ગઈ હતી તો આજે ગાડી સાફ કરવા બેસી ગયા છે. તો અંદરથી જે ધૂળ હોય બધે જો પંપ નાખીને ધોય એવી રીતે તો ગાડી ધોય ને એક ધૂળ ન હોય એવી રીતે ગાડી ધોઈ નાખશે. તો સરસ મજાની જોઈએ ગાડી ધોઈ નાખી છે. તો ચાલો અહીંયા આપણી ગાડી પણ મસ્ત મજાની ધોવાઈ ગઈ છે, સરસ થઈ ગઈ છે ગાડી. આ બધું પાવડરથી પાછી ધોઈ હતી. પાવડરથી ધોઈ સાફ સૂફ કરી પછી પાછી ધોઈ છે. તો અહીંયા જો આ બધું રસ્તો જે બહાર શેરી છે શેરી તમે થોડીક સાફ કરી દેજો. તો ધૂળ થઈ હતી સામે ઓલા લાકડા બાકડા બધું હમું કર્યું તો બહુ ધૂળ ભેગી થઈ હતી. તો પછી આ પંપથી થોડુંક ધોઈ નાખ્યું પપ્પાએ, કગરના પપ્પાએ. ધોઈ ગઈ ગાડી? ધોઈ ગઈ? ધોવાઈ ગયો. ક્યારની ધોવાઈ ગઈ? ક્યાંની કાંઈ નહીં, હજી હમણાં ધોઈ. તો બધા મિત્રોને કેમ છે? મજામાં ને? તો આ છે આપણી સાબુદાણા ટમેટાની વેફર, આ છે આપણી સાબુદાણા બટેટાની વેફર, આ છે સાબુદાણા બટેટાના વેફર જીરાની તીખાની છે, અને આ છે આપણા બટેટાના પતિકા. એમાં મીઠા છે અને મીઠા વગરના છે. આપણે સ્ટોક પડ્યો છે. તો જે કોઈ મિત્રોને હમણાં આપણે આ જેઠ મહિનો આવે છે ને, અપર મહિનો છે, તો જે કોઈ મિત્રોને ઓર્ડર દેવા હોય તો દઈ શકે છે. અમારે વોટ્સઅપ નંબર એમાં આપેલો છે, તો તમે એમાં અમને ફોન કરી શકો છો. મિત્રોને ગુડ આફ્ટરનૂન. તો આપણી બપોર થઈ ગઈ છે, બધું કામકાજ કરી રેડી થઈ ગયા હતા અને રસોઈ પણ અત્યારે બનાવી નાખી છે. રસોઈ રેડી થઈ ગઈ છે. અહીંયા આપણે ભાત થઈ ગયા છે ત્યાં. પછી અહીંયા છે આપણી મસ્ત મજાની સંભાર દાળ પણ રેડી થઈ ગઈ છે. અહીંયા આપણું ચણાનું શાક પણ રેડી થઈ ગયું છે, બનાવી નાખ્યું છે. અને આપણી રોટલી પણ રેડી થઈ ગઈ છે અને છાશ ને બધું ફ્રીજમાં કરીને મૂકી દીધું છે. તો હવે બધાને જમવા બેસાડવાની વાર છે. તો જમવા બધા બેસે એટલે જમવા એ બધાને આપી દીધો છે. તો અત્યારે રોંઢાના 5 વાગ્યા આવ્યા છે અને આપણે બનાવવા બેસી ગયા છીએ બટેટા પૌવા. નાસ્તા માટે બટેટા પૌવા બનાવીએ છીએ. તો અહીંયા આપણે ચા પણ મૂકી દીધી છે અને અહીંયા આપણે બટેકા પણ વઘારી નાખ્યા છે, તે ચડી ગયા છે. હવે એમાં આપણે પૌવા નાખવાના છે. તો પેલા બધો મસાલો છે તે મસાલો નાખી દઈએ. એમાં આપણે મસાલો નાખીને થોડુંક મિક્સ કરી નાખીએ. તો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે. તો એમાં આપણે નાખીશું પૌવા નાખીને મિક્સ કરી નાખીએ ને. તો હવે આપણી આ ચા પણ રેડી થઈ ગઈ છે અને બટેકા પૌવા પણ રેડી થઈ ગયા છે. તો આપણે હવે બટેકા પૌવા અને ચા સર્વ કરી દઈએ. તો હાલો અંજલી મસાલા પાપડ બનાવે છે. બહુ વીડું હે અંજલી? મસાલો નાખ્યો કેવો વધારે? મસાલો નાખ્યો તો વીડો બહુ મને તો. અહીંયા જો મસાલા પાપડ કરે છે. તો બધો મિક્સ મસાલો રેડી થઈ ગયો છે. ડુંગળી, ટમેટું અને કોબી એ બધું નાખ્યું છે ને. તો જે મિક્સ થઈ ગયું છે હવે એને પાપડમાંથી પાથરવાની છે. ને અહીંયા આપણા સિંગદાણા પણ મેં પલાળી રાખ્યા હતા 15 મિનિટ સુધી. પછી મેં કોરા કરી નાખ્યા છે મીઠાના પાણીમાં. પછી આને કપડામાં સુકાવી લેવાના. પછી હવે આપણે મીઠું છે એમાં આપણે શેકશું. મીઠા પહેલા ઢીલી રહે પછી એની સાથે કડક થઈ જાય. તો ચાલો આપણે મીઠું એમાં નાખી દઈએ અને શેકી નાખીએ. તો ચાલો મિત્રો આપણે મીઠું ગરમ કરવા મૂકી દીધું છે અને આ સિંગ પણ રેડી થઈ ગઈ છે. પલાળી હતી 15 મિનિટ. હવે એને આપણે ખારશીંગ કરવાની છે. તો ખારશીંગ માટે મીઠું નાખીને શેકવાની છે. તો હવે મીઠું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને શેકી નાખીએ. તો આપણું મીઠું ગરમ થઈ ગયું છે અને મેં એમાં સિંગદાણા પણ નાખી દીધા છે. આપણે હવે એને શેકવાના છે. જ્યાં સુધી મીઠું છૂટું ન પડી જાય ત્યાં સુધી શેકવાનું છે. આપણે આ ખારશીંગ થઈ જવા આવી છે, થોડીક જ વાર છે શેકાઈ જવા આવી છે. મીઠું છૂટું પડી ગયું છે. હવે એને ઘડીક વાર આપણે લેવા દઈએ એટલે પછી સરસ રીતે થઈ જાય. તો યા અંજલીબેન હું આ સેવ લઈ આવી એની? તું કહી હતી કે કોણ કીધું? કરણભાઈ મગાવી એમ ને. અહીંયા નીચેથી સેવ લેતો આવ્યો છે. મારે થોડીક નજીક જ થાય કાઠિયાવાડની દુકાન. તો ત્યાંથી આ સેવ લઈ આવ્યા છે પાપડમાં, મસાલા પાપડમાં નાખવા માટે. કા અંજલી? તો હવે જો મસાલા પાપડ ભરે છે અંજલી, બધું પાથરે છે પાપડની ઉપર. તો હવે અંજલી એમાં સેવનો ભૂકો કરી નાખે છે. કા અંજલી? પછી એને ગરમ કરવાના છે અંજલી કે થોડા ગરમ કરીએ એમ ને? તો અંજલીબેન થોડા ગરમ કરશે. હવે એની ઉપર ચટણી અને ગરમ મસાલો નાખ્યો, ચટણી ને ગરમ મસાલો. બરાબર.
હવે તો અંજલિ જો ગરમ પાપડ કરે છે એટલે ગરમ એક ઘડીક વાર રાખી પછી મસાલા પાપડ આપણો રેડી થઈ જાય કાંજરી થઈ ગયા થઈ ગયા નો શેકો તોય હાલે તોય હાલે. કોથમરી નથી એટલે નથી હા કાલે લાવી કોથમરી હતી મસ્ત લાગે પણ કાલે નહોતી કોથમરી સારી તો પછી નથી લાવી કાલે લઈ આવી દઈશું તને તો અહીંયા આપણી સિંગ પણ શેકાઈ ગઈ છે બરાબર તો ચાલો મિત્રો સિંગ ને મસાલા પાપડ ખાવા તો બધા મિત્રોને ગુડ ઇવનિંગ તો અહીંયા આપણે સાંજ પડી ગઈ છે અહીંયા આપણે ગુવારનું શાક બનાવીને પછી સબ્જી થઈ ગઈ છે ગુવાર બટેકાનું શાક છે અહીંયા રોટલી છે અહીંયા રોટલો પણ આપણે બધા માટે બનાવી નાખ્યો છે અને બા અને ઘનાભાઈ જે ગયા છે હરિદ્વાર ગયા છે તો તેનો જે વિડીયોની મોકલાવે છે તો આપણે દર્શકોને આપણે વિડીયોમાં આમાં બતાવું છું તો તમે બધા જોતા રહેજો અને અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો